સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તો અને સિદ્ધોની ભૂમિ। આવું જ એક પૌરાણિક સિદ્ધ ક્ષેત્ર એટલે ગુરુગાદી ભીમનાથ મહાદેવ। આ તીર્થ ભૂમિને આજે આપણે વંદન કરીએ। એમ કહેવાય છે કે લોકવાયકા પ્રમાણે સોરઠના ઢાંક ગામના જેઠવા રાજપૂતના ગુરુ સંત ધુંધળીનાથના શિષ્ય સિદ્ધનાથજી જ્યારે ગુજરાતને લાગેલા ધુંધળીનાથના શ્રાપથી ઉદ્ધાર કરાવવા માટે નીકળ્યા હતા। સંત ધુંધળીનાથના શ્રાપનું ભોગ બનેલા ફુલેતરા ગામ પણ બનેલું। તેથી આ ગામનો ઉદ્ધાર કરવા ગામની બાજુમાં આવેલ 1800 વીઘાના જંગલની વચ્ચે તળાવના કિનારે આંબલીના ઝાડ નીચે બેસી નવરાત્રિના 9 દિવસ સુધી આકરી તપશ્ચર્યા કરી। ભગવાન શિવ અને માતા આદ્યશક્તિ સાક્ષાત પ્રગટ થઈ દર્શન આપે છે। ગુરુ સિદ્ધનાથજીએ મહાકાળીમાં અને અંબામાના નામની સ્તુતિ કરી વંદન કર્યા। સંત સિદ્ધનાથજી પર આદ્યશક્તિની કૃપા નિરંતર વરસતી રહે એટલા માટે ભગવાન શિવજીએ ત્યાં મા આદ્યશક્તિની સ્થાપના કરી। એમ કહેવાય છે કે ત્યારબાદ સંત સિદ્ધનાથજીએ ફૂલોની વાડી બનાવી અને ફૂલો વેચતા હોવાથી લોકોએ સિદ્ધનાથજીના બદલે ફૂલનાથજીના નામે સંબોધતા। બાદમાં ફૂલનાથજી નામ હંમેશ માટે લોક જીભે ચડી ગયું એટલે તેમના સમાધિ મંદિરને આજે ફૂલનાથ મહાદેવના નામે જ ઓળખાય છે, જે આંબલીના વૃક્ષથી થોડે દૂર ટેકરાના ભાગ ઉપર આવેલ છે। આંબલીના ઝાડ પાસે એક ભોંયરું હતું। એ ભોંયરું કડી પંથકના સુરજ ગામના ગોચળનાથ મહાદેવ મંદિર, તરબ ગામના વાળીનાથ મહાદેવ મંદિર અને કર્ણાવતીના માણેકનાથ મહાદેવ મંદિરે નીકળતું હતું। આ ભોંયરું પોતાના યોગ બળના પ્રતાપે સંત સિદ્ધનાથે બનાવેલું હતું। આજે પણ આ ભોંયરું સંત સિદ્ધનાથના નામે જ ઓળખાય છે। સંત સિદ્ધનાથજીની કૃપાથી ફૂલનગર ગામ સમૃદ્ધ હતું। ગામની સમૃદ્ધિ અને મંદિરોની કીર્તિથી જ લોભાઈને લૂંટારાઓએ ગામ અને મંદિરને લૂંટવા આવેલા, પણ એ સમયે ગામના મામા એમની સામે યુદ્ધ કરે છે। એ ભયંકર યુદ્ધમાં તેમનું મસ્તક ધડથી જુદું થઈ જાય છે। લૂંટારુઓનો ખાત્મો બોલાવ્યા બાદ પણ ધડ શાંત થતું નથી, તેથી ગામના લોકોની વિનંતીથી ધડ શાંત થાય છે, જેથી ગામના કોઈ પણ શુભ કાર્યમાં તેમને ગામ લોકો પ્રથમ યાદ કરી તેમની પૂજા કરે છે। સમય જતાં જંગલના બીજા ઝાડવાઓ વૃદ્ધ થઈને સુકાઈ ગયા, પણ એ આંબલીનું પવિત્ર ઝાડ અડીખમ ઊભું છે અને ભોંયરું વરસાદ અને કુદરતી આપદાથી જમીનમાં ભળી ગયું હતું। આ સ્થાનને જીવંત રાખવા માટે ગોગા મહારાજ સ્વરૂપે વર્ષો સુધી નાગ દેવતાએ નિવાસ કરી રાફડો જમાવી દીધેલ આ ઘટાદાર જંગલ સંત સિદ્ધનાથજીની કૃપાથી આજે પણ સલામત છે। ગામ લોકોના કહેવા મુજબ આજ સુધી આ જંગલમાં ક્યારેય કોઈ પણ વ્યક્તિને સર્પદંશ થયો નથી કે નથી કોઈ હિંસક બનાવ બનતા। ત્યારબાદ 2006ની આસપાસ ભલાજી ઠાકોર અને ગામના લોકો દ્વારા તે ભોંયરાના સ્થાન ઉપર ખોદકામ કરાવેલ। તે સમયે ભોંયરા આગળ અવારનવાર નાગ દેવતા આવીને ઊભા રહેતા, તેથી ભોંયરું હંમેશ માટે બંધ કરાવ્યું હતું। અહીં ભાવનગરની ગુરુગાદીના સંત દરિયાનાથજીના કહેવાથી ભલાજી ઠાકોર અને ભક્તો દ્વારા ગુગા મહારાજનું મંદિર બનાવવામાં આવ્યું। સમય જતાં ભલાજી ઠાકોરે નાથ સંપ્રદાયની દીક્ષા લઈ ભીમનાથ નામ ધારણ કરી મંદિરની ગુરુગાદીએ બિરાજ્યા। તેમના સમાધિસ્થ થયા બાદ નાથ સંપ્રદાયે તેમની યાદમાં ભીમનાથ મહાદેવ મંદિર એવું નામાભિમાન કર્યું। સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર સિદ્ધ સંત સિદ્ધનાથજી, સંત ભીમનાથજી, ધર્મ અને સંસ્કૃતિ માટે પ્રાણ આપનાર એ ક્ષત્રિય વીરો અને મામાદેવને આજે આપણે ભાવથી વંદન કરીએ।